અંતરશ્રી સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે પેરેગ્રાફમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં પેરેગ્રાફમાં આગળ 2 જોયા હતા. હવે બીજા 3 એક્ઝામ્પલ છે એ લઈએ. તો હવે આગળ જે જોયા તેમાં સ્ટાર્ટ લાઇક ધીસ હતા અને આમાં બિગિન લાઇક ધીસ, બંનેનો મિનિંગ જે છે એ એક જ થશે. તો ધ ટીચર taught a lesson, the student asked some question, the teacher answered the question અને she took a test. આ રીતના પેરેગ્રાફ છે. આગળ જે જોયું તો આપણે એના આગળના પેરેગ્રાફમાં જે છે આપણે કઈ રીતના ટેન્સ જે છે એનો ચેન્જીસ થાય અને એના રૂલ્સ જોયા હતા કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ કયું લેવાનું, સેકન્ડ. તો સૌથી પહેલાં કર્તાના જગ્યાએ કર્મ અને કર્મના જગ્યાએ કર્તા. તો આપણે જે વાક્ય છે એમાં કર્તા કયો અને કર્મ કયો એ જે છે એ પહેલાં ફાઇન્ડ કરશું. તો ફૂલ સ્ટોપ જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે પહેલાં જોવાનું. તો ધ ટીચર ટોટ અ લેસન. તો ધ ટીચર જે છે એ થશે સબ્જેક્ટ અને ટોટ એ વર્બ છે, એની પછી આવે એ શું હોય? ઓબ્જેક્ટ. 2 રીત શીખવી હતી કે શું પૂછીને જે મળે આન્સર એને પણ ઓબ્જેક્ટ કહી શકાય, અને જો એ રીતના ન ખબર પડે તો આપણે જે વર્બ જે છે આપતો હોય એની પછી હોય એ ઓબ્જેક્ટ. તો આમાં ધ ટીચર અને લેસન. પછી ધ સ્ટુડન્ટ આસ્ક સમ ક્વેશ્ચન. તો આમાં ધ સ્ટુડન્ટ્સ એ છે કરતા અને આસ્ક એની પછી જે છે સમ ક્વેશ્ચન્સ. એની પછીનામાં જોઈએ તો ધ ટીચર આન્સર્ડ વર્બ છે, એની પછી છે ધ ક્વેશ્ચન્સ. એની પછીનામાં શી અને ટૂક એ વર્બ છે, એની પછી જે છે એ ટેસ્ટ. તો પહેલી અંડરલાઇન છે એ છે સબ્જેક્ટ અને બીજી જે છે એ છે ઓબ્જેક્ટ. તો બિગિન લાઇક ધીસ, તો એમાં જે છે અ લેસન વોઝ ટોટ આવી ગયું V3. એની પછી આવશે બાય ધ ટીચર. પહેલું વહેલું સ્ટેપ કર્તાના જગ્યાએ કર્મ અને કર્મના જગ્યાએ કર્તા જે પાછળ જાય કર્મ બની જાય, એની આગળ બાય મૂકવાનો અને V3 જે છે એ મૂકવાનો. ને જો અધર વર્ડ હોય તો એ પાછળ મૂકી દેવાના. તો ફર્સ્ટ જોયો, હવે એમાં જોઈએ આગળ ધ સ્ટુડન્ટ આસ્ક સમ ક્વેશ્ચન. તો સમ ક્વેશ્ચન જે છે એ આગળ આવશે. તો સમ ક્વેશ્ચન્સ. હવે આ ટેન્સ જોજો, અહીંયા વોઝ કર્યું છે. કયો ટેન્સ હતો? ટોટ. એટલે કે આ V2 છે, એમાંથી એને આ વોઝ પ્લસ V3. સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાંથી કન્ટિન્યુઅસ પાસ્ટ કર્યો. તો સમ ક્વેશ્ચન્સ. હવે એસ છે એટલે બહુવચન, એટલે આપણે મૂકશું વેર. અને V3 આસ્ક જે છે એ V3 પણ એ જ થશે. આસ્ક બાય ધ સ્ટુડન્ટ્સ. એની પછીનામાં ધ ટીચર આન્સર્ડ ધ ક્વેશ્ચન. તો ધ ક્વેશ્ચન્સ જે છે એ આગળ આવશે. બહુવચન છે એટલે આપણે વેર મૂકશું. V3 જે છે આન્સર, V2 ને V3 બે એક થશે. તો આન્સર જે છે એ મૂક્યું અને બાય ધ ટીચર જે છે એ પાછળ આવશે. એની પછી શી ટુક અ ટેસ્ટ. તો અ ટેસ્ટ જે છે એ આગળ આવશે. તો અ ટેસ્ટ એક વચન છે એટલે વોઝ. ટેક ટુક ટેકન એટલે આપણે V3 લખશું ટેકન. શી, હવે બાય મૂકશું ને શી પાછળ જાય તો હર. યાદ રાખવાનું, શી પાછળ જાય તો હર, હી પાછળ જાય તો હિમ, ઈટનું ઈટ અને યુ આવે તો યુનું યુ, ધેનું ધેમ, આઈનું મી, વીનું અસ. અને જે વોઝ વેલ લગાડીએ ત્યારે જોવાનું એક વચન છે કે બહુવચન છે. ક્યારેક એવું બને, આમાં જ એવું બન્યું હતું કે ભાઈ પાછળ આગળ જે આપેલું છે ધ સ્ટુડન્ટ્સ એ ઓલરેડી બહુવચન છે, ધ ટીચર એક વચન છે અને અહીંથી ક્વેશ્ચન્સ જે છે એ આગળ આવ્યું, ક્વેશ્ચન્સ પાછળ એસ છે એટલે બહુવચન છે એટલે આપણે વેલ લગાડ્યું. બીજું જોઈએ, જોન હેઝ ગિવન મી અ કોઈન. તો પહેલાં સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ફાઇન્ડ કરશું. સબ્જેક્ટ અને આ છે ગિવન મી અ કોઈન. આ કોઈન જે છે એ પછી હી અને આમાં જે છે એ ઇટ.
જો ફ્રોમ આવ્યું, આગળ જોયું તો ફ્રોમ હોય, બિફોર હોય, આફ્ટર હોય, બટ હોય, એની પાછળનું જે છે એ એમનેમ જ રહેશે. સચ અ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી ઇન માય લાઈફ. તો અ કોઈન, સીન જે છે એ વર્બ છે, તો મી જે છે એ આગળ આવશે. ઇટ વિલ બી ગિવન ટુ ફાધર બાય મી. હવે આખો પેરેગ્રાફ જુઓ તો અહીંયા જે છે બાયનો યુઝ થાય છે, અહીંયા ને અહીંયા. ઇટ જે છે એ સબ્જેક્ટ અને ટુ ફાધર જે છે એ ઓબ્જેક્ટ. તો અ કોઈન હેઝ બીન, તો અ કોઈન હેઝ બીન, પછી શું મૂકશું? V3, ગિવન બાય જોન. હવે મી જે છે એ પાછળ લખશું ટુ મી. આ પેરેગ્રાફ જોજો, આમાં આપણે અ કોઈન જે છે એ આગળ લીધો, એની સાથે એક વચન છે એટલે હેઝ લખ્યું, હેઝ બીન ગિવન બાય જોન. અને આ એક્સ્ટ્રા જે છે મી, ઈ જે છે એ પાછળ મૂકી દીધું. આમાં અહીં ફ્રોમ પણ ફ્રોમથી એક્સ્ટ્રા આવે છે, અહીંયા તે એક્સ્ટ્રા આવે છે. આગળ જોઈએ, હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ. તો હી જે છે એ પાછળ જશે, ઇટ જે છે એ આગળ આવે. તો ઇટ હેઝ, અહીંયા જે શું મૂકવાનું છે? બીન. ઇટ હેઝ બીન ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ એટલે V3 પણ એ જ રહેશે. ફાઉન્ડ, ફાઉન્ડ બાય, હી જે છે એ પાછળ આવે તો હિમ, પછી અહીં જે છે ફ્રોમ ધ રેક્સ એ પાછળ એમને મૂકી દઈએ, ફ્રોમ ધ રેક્સ. એની પછીનામાં સચ અ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી. તો મી જે છે એ આગળ આવે તો આઈ થઈ જાય. તો આઈ સાથે શું આવે? હેવ. આઈ હેવ બીન. નેવર, સી, સો અને સીન. તો સીન જે છે V3 છે ઓલરેડી, એટલે આપણે અહીંયા સીન જે છે એમને મૂકશું. સીન બાય મી ઇન માય લાઈફ. એની પછીનામાં ઇટ વિલ બી ગિવન ટુ ફાધર બાય મી. તો ટુ ફાધર આવશે, ટુ જે છે એ આગળ ન લાવી શકે એટલે ખાલી શું લખશું? ફાધર. ફાધર સાથે આવશે હેઝ બીન ગિવન ટુ મી. એની પછીનામાં જોઈએ, ધ પ્યુન રેંગ ધ બેલ. તો હવે પહેલાં શું જોશું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. ધ પ્યુન છે એ સબ્જેક્ટ થશે અને બેલ છે એ ઓબ્જેક્ટ. આમાં ધ ટીચર જે છે એ સબ્જેક્ટ થશે, ધ સ્ટુડન્ટ જે છે એ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ. એવી જ રીતના આમાં બટ જે છે એ પાછળનું સેન્ટેન્સ જે કીધું હતું કે બર્ડ, આફ્ટર, બિફોર એ બધું આપેલું હોય, એ ફ્રોમ એ પાછળનું એમને રહેશે. તો આ જે છે એ પાછળ રહેશે. તો બેલ વોઝ રંગ. હવે અહીંયા વોઝ અને રંગ કરી નાખ્યું છે, અહીંયા રેંગ છે. આ છે V2 સિમ્પલ પાસ્ટ છે, એમાંથી સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુ. તો ધ પ્યુન, બેલ જે છે એ આગળ વોઝ રંગ, પછી આવશે બાય ધ પ્યુન. એટલું યાદ રાખવાનું કે V3 આવી જાય ને પછી બાય આવે ને પછી જે છે એ સબ્જેક્ટ જે હતું એ પાછળ થઈને ઓબ્જેક્ટ આવી જાય ને પછી અધર વર્ડ આવે. એટલે વાક્ય રચના યાદ રાખવાની, પહેલાં સબ્જેક્ટ આવે, પછી સહાયકારક ક્રિયાપદમાં જે કંઈ યુઝ થતું હોય, ચેન્જ થતો હોય એ પ્રમાણે ઈ, પછી V3, પછી બાય ને પછી જે છે ઓબ્જેક્ટ. ફર્સ્ટ કલમ, ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. તો ધ સ્ટુડન્ટ્સ જે છે એ આગળ આવશે. ધ સ્ટુડન્ટ્સ. હવે જો ટેન્સ કયો જે છે આપણે લેવાનો છે? વોઝ વાળો. તો ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે વેર કોલ્ડ. V2 ને V3 બે જે છે એ સરખું થશે. કોલ્ડ બાય ધ ટીચર. ધ ટીચર જે છે એ પાછળ થશે. આવી રીતનામાં શી ગેવ ધેમ અ લેસન. તો અ લેસન
એક વચન છે એટલે વોઝ, ગીવ ગેવ, ગિવન, ગિવન બાય હર, પછી પાછળનું જે છે ટુ થી ટુ રીડ, બટ અમર વોઝ રીડિંગ અ પોએમ. તો એ જે છે એ આપણે બટ પછીનું એમનો જ મૂકી દઈશું, અમર વોઝ રીડિંગ અ પોએમ. તો અમુક જે વાત જે છે કે ભાઈ બટ, ટુ, ફ્રોમ, બિફોર, આફ્ટર પછીના સેન્ટેન્સ એમનેમ રાખવાના, વેન આપેલું હોય તો પહેલું સેન્ટેન્સ એમનેમ રાખવાનું અને પાછળનો બીજું આવે એમાં ચેન્જીસ કરવાનો, પછી ટેન્સ પ્રમાણે ચેન્જ કરવાનું, V3નો ફેરફાર જોવાનો, કર્તાની જગ્યાએ ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની જગ્યાએ કર્તાને એટલે કે સબ્જેક્ટ, એ જે ફેરફાર જે છે એ આપણે જોવાનો. આપણે 5 એક્ઝામ્પલ છે એ જોયા. બીજી જે પ્રેક્ટિસ જે છે એ હોમવર્ક આપવામાં આવશે, એમાં તમારે કરવાની રહેશે.